અને માતાજી કઈ હતું કે માતાજી જેને સર્ટી નહીં લેવાનું હોય એ લોકોને આજે જ અત્યારે હેન્ડ રેઝ કરાવો કે કદાચ કોઈ રહી ગયું હોય અમારાથી. યસ. હા હા માતાજી, તો હેન્ડ રેઝ કરાવો તો જેથી અમે રિમૂવ કરવાના છે અમારે. જે લોકોને ભક્તિશાસ્ત્રની જે આ કોર્સ છે એની અંદર કોઈને એક્ઝામ ન આપવી હોય અને સર્ટિફિકેટ પ્રાપ્ત ન કરવું હોય તો એ લોકો હેન્ડ્સ કરશે, તો જેથી કરીને આજે જ અહીંથી રિમૂવ કરી દેવામાં આવશે. યસ, ખુશી માતાજીને નથી જતું સર્ટિફિકેટ. હરે કૃષ્ણ માતાજી, તમારો અવાજ નહીં સાંભળ્યો. જેમને સર્ટિફિકેટ બરાબર જ આવે છે. એક જ મિનિટ મ્યુઝિક બાકી કરવાનું. થોડો જે ધીમો લોકોને આવે છે. સર્ટિફિકેટ નથી જોતું, ધીમું આવે છે, થોડું ધીમું આવે છે માતાજી. જે લોકોને સર્ટિફિકેટ પ્રાપ્ત નથી કરવું, બરાબર છે, જેમને એક્ઝામ નથી આપી, શ્લોકની એ બધી એક્ઝામ આપી નથી, સીબીએ ઓબીએ જે આપણે બધું ખબર છે, બરાબર. કારણ કે હવે સાંભળવા માટે આપણે ક્લાસમાં એન્ટ્રી નથી આપવાની, બરાબર છે. હરે કૃષ્ણ ખુશી માતાજી, તો તમારે સર્ટી વાળો કોર્સ નથી કરવાનો માતાજી? હરે કૃષ્ણ માતાજી. હા. હા, મારે સર્ટી વાળો કોર્સ કરવો છે. એનો અહીંયા છું, યુરોપમાં છું, તો મારા ત્યાંના થોડાક ટાઈમના લીધે હું જે પેલા ભક્તિ વૃક્ષાના ક્લાસ છે ને અટેન્ડ નથી કરી શકતી, તો વાંધો નહીં? એમાં કોઈ વાંધો નહીં. એમાં વાંધો નહીં. એમાં વાંધો નહીં, હા માતાજી, કોઈ ઠીક વાંધો. છે. હા, બાકી તો હું ફોલો કરું છું. ઓકે માતાજી, તો કઈ વાંધો નહીં. તો આપણે ક્લાસની શરૂઆત કરીશું. ઇસ્કોન મેંગુર શારદા માતાજી. હા, યસ, શારદા માતાજી શબ્દ હેન્ડ રેઝ છે શારદા માતાજી. માતાજી, અમે બંને સર્ટિફિકેટ માટે તૈયાર લેવલમાં હોય એવું લાગતું નથી, તો ત્રીજો L3 અને L4 કરીને પછી જોડાવવાનો વિચાર કરીએ છીએ માતાજી. યસ પ્રભુજી, કોઈ જ વાંધો નહીં. તો તમે લીવ થઈ શકો છો પ્રભુજી, બરાબર છે. તમારા માટે હવે તો હવે ઓપન. અમે સાંભળી નહીં શકીએ આ સેશન, બરોબર ને યસ માતાજી? પ્રભુજી, યસ પ્રભુજી. ઓકે માતાજી, હરે કૃષ્ણ. યુટ્યુબ લિંક થી પ્રભુજી સાંભળી શકશો તમે. હા, તમને બધાને યુટ્યુબ લિંક મળી જશે, હા ને? ઓકે માતાજી, હરે કૃષ્ણ. હરે કૃષ્ણ. આપ સૌનું સ્વાગત છે ઇસ્કોન મેંગુર કુળેથી ચાલતા આ ભક્તિશાસ્ત્રી લેવલ 5 ના ક્લાસમાં. હું આનંદ પ્રદાન ગોપાલની દેવીદાસી ખૂબ ખૂબ સ્વાગત કરું છું. આપણે મંગળાચરણ લઈશું. ઓમ અજ્ઞાનતિમિરાન્ધસ્ય જ્ઞાનાંજનશલાકયા ચક્ષુરુન્મિલિतं येन તસ્મૈ શ્રી ગુરુવે નમઃ. શ્રી ચૈતન્યમનોભીષ્ટં સ્થાપિतं येन भूतले स्वयं रूप कदा मह्यं ददाति स्वपदान्तिकं वन्देऽहं श्रीगुरु श्रीयुतपदकमलं श्रीगुरुन् वैष्णवांश्च श्रीरूपं साग्रजातं सहगणरघुनाथान्वितं तं सजीवं साद्वैतं सावधूतं परिजनसहितं श्रीकृष्ण चैतन्य देवं श्री राधा कृष्ण पादान् सगण ललिता श्री शाखान्वितांश्च हे कृष्ण करुणा सिंधो दीनबंधो जगत्पते गोपेश गोपिका कांत राधा कांत नमोस्तुते तप्त कांचन गौरांगी श्री राधे वृंदावनेश्वरी वृषभानुसुते देवी प्रणमामि हरिप्रिये वाञ्छाकल्पतरुभ्यश्च कृपा सिन्धुभ्य एव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः. अनंत अनंत कोटि वैष्णवंदनी जगद्गुरु श्रीला प्रभुपाद जय, गुरु महाराज जय. नमो ओम विष्णुपादाय कृष्ण पृष्ठाय भूतले श्रीमते भक्ति वेदांत स्वामी नामिने नमस्ते सरस्वती देवे गौरवाणी प्रचारिणे निर्विशेष शून्यवादी पाश्चात्य देशतारिणी जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौर भक्तवृंद.
હરે કૃષ્ણ હરે કૃષ્ણ હરે કૃષ્ણ 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 હરે હરે કૃષ્ણ કૃષ્ણ હરે કૃષ્ણ હરે 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 રામ રામ હરે હરે રામ 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 હરે 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 કૃષ્ણ માતાજી હરે સાથે કૃષ્ણ હરે માતાજી કૃષ્ણ સાદર માતાજી પ્રણામ દંડવત તમારા પ્રણામ. હરે કૃષ્ણ હરે કૃષ્ણ માતાજી માતાજી. દંડવત પ્રણામ. દંડવત પ્રણામ. તો તમારા બધાનો હું દિલથી પહેલા તો આભાર માનીશ કે તમારા લોકોના કારણે આજે મને આ એક બહુ જ સરસ સેવા કરવાની તક મળી છે. શિલા પ્રભુપાદને પણ જ્યારે અમેરિકામાં ઝળહળતી સફળતા પ્રાપ્ત થઈ ને તો ત્યારે એ અમેરિકાના યુવાનોને માતાજી અવાજ સાવ ધીમો આવે છે. માતાજી હરે કૃષ્ણ માતાજી અવાજ સાવ ધીમો આવે છે તમારો. આવે છે માતાજી, બરાબર આવે છે. માતાજી તમારું વોલ્યુમ વધારો એવું હોય તો. ના સાવ ધીમો જ આવે છે માતાજી. ધીમો જ આવે છે માતાજી. મારામાં તો ઓકે આવે છે માતાજી. અમારામાં આવતો છે. અમને સાવ ધીમો માતાજીનો સમજાય છે. અવાજ પણ કાં તો માતાજીના બ્લુટૂથમાં અથવા તો ફોનના સ્પીકરમાં કઈ પ્રોબ્લેમ લાગતી છે. ના એ એટલે જ છે જે ધીમો હું ધીમો રોજ યુઝ આવે કરું છે છું. એકદમ. હું રોજ યુઝ કરું છું એ જ છે માતાજી. હું હા, મારો વોલ્યુમ વધારી દઉં છું. ઓકે, તો હવે અવાજ આવે તો ધીમો હોય તો કહેજો. શિલા પ્રભુપાદને જ્યારે ઝળહળતી સફળતા મળી અમેરિકાની અંદર તો ત્યારે અમેરિકાના યુવાનોને કહે છે કે તમને બધાને ગુરુ મહારાજે તમને બધાને મારી સહાયતા કરવા મોકલેલા છે. હું એકલો કરવા અસમર્થ હતો કારણ કે પ્રભુપાદને એવા ભક્તો મળી ગયા કે જેના કારણે એમને આટલા ટૂંકા સમયમાં સફળતા મળી. આપણને ખબર છે કે એક વ્યક્તિથી કઈ થતું નથી, પણ આટલા ટૂંકા સમયમાં આટલા સરસ ભક્તો મળવા એ પણ ગુરુ મહારાજની અને ભગવાનની કૃપા થાય. તો પ્રભુપાદ હંમેશા એમના ગુરુ મહારાજને અને એમના બધા શિષ્યોને મહિમાવંત કરતા હતા જે રીતે ભગવાન કરતા હોય છે. તો એ રીતે તમે બધા છો તો હું ભાગ્યશાળી થઈ છું એ પહેલા હું ચોક્કસથી કહું અને હું તમારા બધાનો ખૂબ 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 દિલથી આભાર વ્યક્ત કરીશ. બીજું કે આજનો અધ્યાય છે જે થોડાક એક બે શ્લોક છે, થોડા ટફ છે. પછી આપણે 14મો 15મો અને 16મો અધ્યાય ઓલમોસ્ટ એક મહિનામાં પૂરા કરી નાખીશું. નહીં વાંધો આવે આપણને. એક મહિનામાં 2 ચેપ્ટર જતા રહેશે એવું થશે. ત્યારે તમને થશે કે આટલું સ્પીડમાં કેમ જાય છે. મારો જેને કહેવાય ને કે મારું કર્તવ્ય છે કે હું આ ચેપ્ટર તમને સારી રીતે સમજાવું કે જેથી કરીને પછીના ચેપ્ટર છે કઈ રીતે ઇઝીલી સમજી શકાય. ટેકનિકલ છે, તમને બધાને ખબર છે કે આ ચેપ્ટર છે એ ટેકનિકલ કેમ છે, બરાબર? કે ભગવાન છે એ આ ચેપ્ટરમાં શાસ્ત્રના રેફરન્સ આપી અને આપણને સમજાવે છે. મેં તમને પહેલા પણ કીધું હતું થોડુંક આપણને એટલે અઘરું લાગે છે, બરાબર ને? અને ભગવાન જે શાસ્ત્રના રેફરન્સ આપે છે એ ન સમજાય તો કઈ વાંધો નહીં, પણ કેમ આપે છે એ જાણવું જરૂરી છે. તો એ પણ તમને સમજાવ્યું હતું કે ભગવાન એઝ અ વ્યક્તિ મનુષ્ય તરીકે અહીં અવતાર લે છે ત્યારે ભગવાન સમજાવવા માંગે છે કે શાસ્ત્રનું કેટલું બધું મહત્વ છે. ચાણક્ય તો શું કહે છે કે જે શાસ્ત્ર નથી વાંચતા એ પશુ સમાન છે. શાસ્ત્ર વાંચીએ એટલે આપણે મનુષ્ય બનીએ છીએ. તો એટલા માટે અહીંયા વેદાંત સૂત્રનો જે ભગવાન રેફરન્સ આપે છે અને એ આપણે લીધું એટલે તમને થોડું અઘરું લાગ્યું. તો હવે આપણે થોડું સુપરફિશિયલ જશું. જ્યાં ભગવાન છે એ વેદાંત સૂત્રના અને પ્રભુપાદ છે જે કોટ કરે છે આપણે નહીં લઈએ. ઓકે, અને આપણે ડાયરેક્ટલી પ્રભુપાદના પરપટ ઉપરથી આપણે લેશું. તો એ રીતે ભગવાને આપણને અધ્યાયના શરૂઆતની અંદર 3જા શ્લોકમાં જ્ઞાન કોને કહેવાય, ભગવદ ગીતા ખુલ્લી રાખજો બધા. ભગવાને 3જા અધ્યાયમાં જ્ઞાન કોને કહેવાય એ કીધું કે જે આ ક્ષેત્ર અને ક્ષેત્રજ્ઞને જાણે છે, બરાબર? એને હું જ્ઞાન કહું છું, મારું મંતવ્ય છે, બરાબર? ભગવાન એવું કહે છે. પછી 8 થી 12 શ્લોકમાં ભગવાન છે એ બધા ગુણોનું વર્ણન કરે છે અને કહે છે કે આને હું જ્ઞાન તરીકે ઘોષિત કરું છું, બરાબર? તો હવે જે જ્ઞાન તરીકે ભગવાન ઘોષિત કરે છે એ સાધનનો ઉપયોગ કરવો અને ક્ષેત્રજ્ઞ જાણવું, બંને જ્ઞાન થઈ ગયું. સમજી ગયા ને? જ્ઞાન શું થયું? ક્ષેત્રજ્ઞને જાણવું અને આ જે ભગવાને ગુણો જે આપ્યા છે એનો સાધન તરીકે ઉપયોગ કરવો અને જ્ઞાન પ્રાપ્ત કરવું. આઈ થિંક અટપટું નહીં લાગ્યું.
2 શ્લોક સમજવા બહુ જરૂરી છે. ત્રીજો શ્લોક છે અને આ 8 થી 12 શ્લોક બંનેમાં ભગવાને શું કીધું? બંનેમાં ભગવાન એક જ વસ્તુ કીધી, આને હું જ્ઞાન કહું છું અને આને હું જ્ઞાન તરીકે ઘોષિત કરું છું. સેમ થયું? હરે કૃષ્ણ, ઇનપુટ આપજો. હા માતાજી. હા માતાજી. હા માતાજી. બરાબર છે ને? તો આપણે બધાએ તમને બધાને આપેલા હતા જ્ઞાનના બધા જે ગુણો છે, બરાબર? તો એ આપણે જો ટાઈમ રહેશે તો દેશમાં આપણે આજે નહીં લઈએ. તમે બધાએ બહુ સરસ મહેનત કરી છે. આઈ થિંક તમે બધાએ ભગવદ્ ગીતાના પ્રભુપાદના જે પટપટ છે એ બરાબર વાંચી અને તૈયારી કરી હશે. બહુ સરસ કરી હશે, કારણ કે તમે બધા બહુ સ્કોલર સ્ટુડન્ટ છો, મને ખબર છે. કોઈ એક પણ સ્ટુડન્ટ એવો નથી કે જેને કાંઈ કહેવું પડે. તમે બધા ખૂબ જ્ઞાની છો. તો એટલે હવે ટાઈમ મળશે તો આપણે લેશું. તો ખાસ તમે બધા ભગવદ્ ગીતા ખોલી રાખી હોય, બરાબર, તો એની અંદર આપણે ભગવાન જે સ્ટાર્ટિંગમાં જે બધા ગુણો કીધા છે એ સૌથી પહેલા એમાં ભગવાને આપણે પણ પહેલા કીધું કે વિનમ્રતાને સૌથી પહેલા પ્રાધાન્ય આપ્યું છે. તો શા માટે વિનમ્રતા બહુ જ મહત્વનું છે? ચૈતન્ય ચરિતામૃતમાં જ્યારે ચૈતન્ય મહાપ્રભુ છે સાઉથની યાત્રા માટે ગયા હતા અને પછી રામાનંદ રાયને એ ગોદાવરીના કિનારે મળ્યા હતા, તો એમણે ચર્ચા કરી હતી રામાનંદ રાય સાથે. તો એ વખતે ચર્ચાના શરૂઆતમાં ભગવાન શું કહે છે કે વિનમ્રતા છે ને, એ વિનમ્રતા એ આધ્યાત્મિક માર્ગમાં પ્રગતિ માટે સૌથી બહુ જ મહત્વની વસ્તુ છે. વિનમ્રતા, અને કેવી વિનમ્રતા? શ્રદ્ધા સાથેની વિનમ્રતા. અને એ ક્યારે આવશે? તો જ્યારે આપણને સાધુ સંત અથવા તો આપણને સાધુ, શાસ્ત્ર અને ગુરુ એનું શરણ પ્રાપ્ત થશે ત્યારે. તો આ બધા જે 20 ગુણ છે એ 20 ગુણની અંદર બધા આવરી લેવાય એ રીતે હું તમને સમજાવવાની કોશિશ કરીશ. એક એક ગુણ આપણે નહીં લઈએ, પણ દરેક ગુણ અંદર આવી જશે એ રીતે આપણે ચર્ચા કરીશું. એડમિટ કરજો માતાજી. હા માતાજી કરે. તો વિનમ્રતા શ્રદ્ધા સાથે આપણને ક્યારે પ્રાપ્ત થાય? તો કે જ્યારે આપણને સદગુરુનું શરણ પ્રાપ્ત થાય ત્યારે. બરાબર ને? તો સદગુરુનું શરણ ક્યારે પ્રાપ્ત થશે? એક પ્રશ્ન થાય ને કે વિનમ્રતા ક્યારે આવશે? શ્રદ્ધા આવશે ત્યારે. શ્રદ્ધા ક્યારે આવશે? સદગુરુ શરણ પ્રાપ્ત થશે ત્યારે. સદગુરુ શરણ ક્યારે પ્રાપ્ત થશે? મહત્વનું છે ને? વૈષ્ણવ કૃપા થાય ત્યારે. આપણે સરેન્ડર કરીએ ત્યારે વૈષ્ણવ કૃપા એ સદગુરુ શરણ થયું માતાજી. તો શ્રવણમથી જો શ્રવણમનું ખૂબ મહત્વ છે. દરેકે દરેક વસ્તુ છે એ આપણને શ્રવણમ કરવાથી જ આપણે ક્યાંક ને ક્યાંક કંઈક સાંભળ્યું ત્યારે આપણે અહીંયા સુધી પહોંચ્યા છીએ. શ્રવણમથી આપણે અહીંયા સુધી પહોંચ્યા છીએ. સૌથી પહેલું કયું સ્ટેપ થયું? શ્રવણ. એટલે આ બધી વસ્તુ છે એ વસ્તુ ધીરે ધીરે આપણને જ્ઞાન સુધી પહોંચાડશે. કયું જ્ઞાન? તો કે આપણે શરીર નથી પણ આત્મા છે. ચલો એ જ્ઞાન મળી ગયું. તો પ્રભુપાદ ઘણી વખત કહેતા હોય છે કે જ્ઞાન મળવું અને જ્ઞાનને આત્મસાત કરવું બંનેની અંદર બહુ ડિફરન્સ છે. જ્ઞાન મળી ગયું, આપણને ખબર પડી ગઈ કે આપણે શરીર નથી આત્મા છીએ, પણ પછી કેટલું ક્યાં સુધી યાદ રહે છે આપણને? ક્લાસ ચાલુ હોય ત્યાં સુધી હું શરીર નથી આત્મા છું, પછી હતા નહીં. તો આપણે આ જ્ઞાન છે આત્મસાત કર્યું ત્યારે કહેવાય કે જ્યારે આપણે એક સેકન્ડે આપણે ભૂલીએ નહીં. તો એવું ત્યારે થાય. બહુ જ અઘરું છે. આપણને જે 4 નિયમ આપ્યા છે એનો એને પાયો છે કે આપણે કહીએ કે 4 નિયમ પાલન કરવા બહુ ઈઝી છે. ના, બિલકુલ ઈઝી નથી. સૌથી પહેલું છે કે માંસાહાર ન કરવો. તો આપણે તો કરતા જ નથી. કે પણ એમ કે ને કે માંસાહાર ન કરવો, તો માંસાહાર તો આપણે કરતા જ નથી, વેજીટેરિયન છીએ. તો એ સાથે આપણે પછી શું ઇન્વોલ્વ થાય છે? કૃષ્ણ મહામૃતમાં ભગવાનને ભોગ ધરાવીને પછી પ્રસાદ લેવાનો. તો એમાં શું અઘરું છે? બધું ભગવાનને ધરાવીને ખાઈએ જ છીએ ને આપણે. હા, અઘરું છે. કઈ રીતે અઘરું છે? તો તમે પ્રસાદ લેવા બેઠા હો, તમને રોજ છાશ પીવાની ટેવ હોય, ભગવાનને ભોગ લાગી ગયો, છાશ ધરવાની રહી ગઈ. બહુ પ્રેક્ટિકલ વસ્તુ સમજવાની છે. અને પછી એ વખતે આપણે કેટલું ધ્યાન રાખીએ છીએ કે ચલો છાશ
ચાલશે, કે નહીં પીવે તો ચાલશે એમ કહીએ છીએ, અથવા તો નહીં ધરાવીએ તો ચાલશે એમ કહીએ છીએ. આ આપણો શરીર નથી, આત્મા છીએ ને એની પ્રતીતિ છે કે જ્યારે આપણે એમ કહીએ છીએ કે ચાલશે, બરાબર, છાસ વગર ચાલશે, અને આપણે પ્રસાદ દઈ દઈએ છીએ, તો ત્યારે એનો અર્થ એમ થયો કે આપણે જ્ઞાન આત્મસાત કરવાનો શરૂઆત કરી દીધી છે. પણ જો અઘરું થયું કે નહીં, મીઠું નથી નાખ્યું શાકમાં, દાળમાં શાકમાં મીઠું નથી નાખ્યું, ભગવાનને ભૂખ લાગી ગયો, આપણે પ્રસાદ લેવા બેઠા ને આપણે એક કોળો મોઢામાં નાખ્યો, મોઢામાં તો ગયું નહીં, પછી શું કર્યું, મીઠું નાખ્યું. અથવા તો ભગવાનને જો સિનિયર ભક્તો બધા વરિષ્ઠ ભક્તો શું કરે, રોજ આટલું મીઠું મૂકી દે ભગવાન. પણ જો આપણે હજી શરૂઆતની ભક્તિ હોય અને આપણે આ ન કરી હોય તો ત્યારે શું કરીએ છીએ, મીઠા વગર ખાઈ લઈએ છીએ, કે ભગવાનને મીઠું નથી આપ્યું ને આપણે લઈએ છીએ. આ રીતે આમ જોવા જઈએ તો આ બધા જ જે આપણા નિયમો છે, ઇઝી જેટલા છે એટલા જ આપણે એક્સેપ્ટ કરવા અઘરા છે. આ જ જ્ઞાન છે. એટલે હું તમને હવે એને કહેવાય ને કે થોડી સરળ ભાષામાં સમજવાની કોશિશ કરીશ કે જેથી કરીને તમને અઘરું નહીં લાગે. હું પ્રયત્ન એવા કરીશ, આજથી મારા પ્રયત્ન એવા હશે કે તમને સમજવામાં સરળતા રહેશે. ઓકે, તો આ રીતે દરેકે દરેક વસ્તુ છે એ આપણને કેવી રીતે પ્રાપ્ત થાય છે એ રાધિકા માતાજી. માતાજી તમે કે હું સરળતાથી સમજાવવાનું, પણ માતાજી તમે આ કેવો છો ને એ વધારે ઉપયોગી લાગે છે. તમે આ જ રીતે જાઓ તો સારું માતાજી. ઓકે માતાજી, થેન્ક યુ માતાજી. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ. તો સદગુરુનો આશ્રય, જો આ બધા ગુણ અંદર આવે જ છે. તમે જે 20 ગુણો છે ને એમાં જે હું બોલું છું બધું આવતું જાય છે અંદર, તમે ચેક કરતા જજો. તો સદગુરુનો આશ્રય છે એ આશ્રય છે એ એનાથી આપણને આ ગુણોની પ્રાપ્તિ થશે. અને આ ગુણોની પ્રાપ્તિ કરીને શું કરવાનું છે, તો કે ભગવાનની અનન્ય ભક્તિ, ભગવાનની અનન્ય ભક્તિ. અને એ અનન્ય ભક્તિ છે એ ભક્તિ પ્રાપ્ત કરવા માટે આપણે આ બધું કરવાનું છે, બધા ગુણોનો ઉપયોગ કરવાનો છે, સહિષ્ણુતા છે. જો જ્યારે મેં તમને કીધું કે ભાઈ આપણે ભોગ ધરાવ્યા વગર નથી લેવાનું, તેમાં આપણી બધી જ કસોટી થઈ જાય છે, સહનશીલતા આવી જાય, ધીરજ આવી જાય, બધું આવી જશે. તમે તમારી જાતે ચેક કરી લેજો કે આપણે જે બધા ગુણો ભગવાન આપણને આપે છે એ કઈ રીતે પ્રભુપાદ છે આપણને આ નિયમ આપીને આપી દીધું બધું, બરાબર છે. તો એક બીજું જે અલગથી જ આવે છે તો છે કે મિથ્યા અહંકારનો અભાવ. તો કે અહંકાર તો આપણે કે રહેવાનું છે, 3 વસ્તુ છે, અહંકાર, મિથ્યા અહંકાર અને સાચો અહંકાર. મિથ્યા અહંકાર તમને બધાને ખબર છે, ઓકે, સાચો અહંકાર પણ ખબર છે. એક અહંકાર શું છે ખબર નથી. તો અહંકાર શું છે કોઈને ખબર હોય તો? મિથ્યા અહંકાર, હું આ છું, તું છું, ફલાણું ડોક્ટર આપણે કહેતા હોય છે, L1 L2 માં વાળી વાત કરતા હોય છે. હું ડોક્ટર છું, હું ભારતીય છું, હું અમેરિકન છું, આ બધું છે એ હું છું, એ મિથ્યા અહંકાર છે. ટ્રુ અહંકાર તો કે હું શરીર નથી, આત્મા છું, આત્મા ગમાતાનો દાસ છે. ઓકે, આ ટ્રુ અહંકાર. તો અહંકાર શું થયું? રાધિકા માતાજી કે અહંકાર તો રહેવાનું જ, આપણે એમ કહીએ છીએ. અહંકાર શું છે? યસ રાધિકા માતાજી. હરે કૃષ્ણ માતાજી. સાગર મેડમ, અહંકાર એટલે એવું કે આપણે ભગવાનની માલિકી નહીં સમજે, કઈ પણ વસ્તુમાં બધું મારું છે એવી રીતનો એ તો ટ્રુ અહંકાર, એ ટ્રુ અહંકાર થઈ ગયો. ચલો, એ ટ્રુ અહંકાર. નિલેશ ગાંધી પ્રભુજી, હરે અહંકાર, કૃષ્ણ. એકલો અહંકાર. હા, પોતાની જાતને ગર્વાન્વિત કરવી એને આપણે અહંકાર કહી શકીએ. નહીં, જો આ બધી વસ્તુ ટ્રુ અને ફોલ્સ માં આવી ગઈ પ્રભુજી. ટ્રુ ફોલ્સ માં આવી જશે. યસ હિરલ પટેલ માતાજી, તમે પ્રભુપાદે ગીતામાં લખ્યું છે, હિરલ પટેલ માતાજી. હરે કૃષ્ણ માતાજી. મિથ્યા અહંકાર કહીએ તો જે હું શરીર છું એ મિથ્યા અહંકાર છે. વાસ્તવિક અહંકાર એટલે જીવેરો સ્વરૂપ કૃષ્ણ રીતે હું ભગવાનનો દાસ છું. અને અહંકાર આપણે એવું કહી શકીએ કે હું જે ભક્તિ કરી રહી છું તો એ સેલ્ફ સેટિસ્ફેક્શન જે આપણે જાતે જ લઈ લઈએ છીએ તો એને આપણે અહંકારમાં ગણીએ કે જે વાસ્તવિક પણ નથી અને મિથ્યા પણ નથી, એવું કહી શકીએ. નહીં. લોપા માતાજી હરે કૃષ્ણ. હું તમને સમજાવી દઉં કે આપણે એમ કહીએ છીએ અહંકાર ઇનબિલ્ડ ક્વોલિટી છે, અહંકાર રહેવાનો. ઓકે,
અહંકારથી આ શરીર બને છે. સત્વગુણ, તમોગુણ, રજોગુણ વત્તા અહંકાર એટલે આ બધું 24 તત્વ બને છે. ઓકે, તો હવે લોપા માતાજી બોલો, લાસ્ટ દેશ પછી નહીં લઈએ આપણે. હરે કૃષ્ણ માતાજી. અહંકાર તો રહેવાનો જ છે, કારણ કે ભગવાને 7.4 કહ્યું છે કે ભૂમિરાપનલો વાયુ ખમનો બુદ્ધિ રેવ ચ ઇતિયમે પ્રકૃતિ રષ્ટતા, એટલે ભગવાનની ભિન્ન થયેલી, હા, ભિન્ન થયેલી શક્તિ છે, એટલે અહંકાર એની અહંકારમાં આવે છે. ઓકે, હવે હું તમને સમજાવી દઉં. તમે બધાનો આઈ થિંક થોડું તમે બધા જે L1 L2 માં સમજ્યા છે એ જ બધા કહી રહ્યા છો. ઓકે, તો અહંકાર એટલે કે ખાલી હું છું. આ આત્મા છે ને, એ છે જ ને, આત્મા છે ને, એટલે કે હું છું જ. આત્મા છે એ હું છું એકલું છે, એ અહંકાર છે. પછી હું આ છું, તે છું, એટલે કે જયારે આપણે ભૌતિક વસ્તુ કહીએ છીએ ત્યારે એ થઈ જાય છે મિથ્યા. જયારે આપણે ભગવાનની વચ્ચે લાવીએ છીએ ત્યારે થઈ જાય છે આધ્યાત્મિક, એટલે કહેવાય છે ટ્રુ થઈ જાય છે. હું છું એ તો રહેવાનું જ જશે. ક્યારે આ જે આત્મા છે એ આત્મા શરીરમાં રહેવાનો જ, હે ને. હું એટલે કે આત્મા, બરાબર ને. હું એટલે શું? હું એટલે આત્મા. આ શરીર છે, હું એમ કાયમ કહેતી છું આ હાથ મારો છે, હાથ હું નથી. પણ હું છું એટલે કે હું આત્મા તો છું ને. પછી ઈ શું છે કે ભૌતિક રીતે જુઓ તો ડોક્ટર, એન્જિનિયર છે એ અલગ વસ્તુ છે, ભગવાન દાસ છે એ પણ અલગ વસ્તુ છે. પણ હું છું એ અહંકાર છે, એ રહેવાનું કાયમ, એ ક્યારે જવાનું નહીં. એક આ વસ્તુ થોડી ક્લિયર કરવી. આઈ થિંક ખબર પડી ગઈ હશે બધાનો, કોન્સેપ્ટ ક્લિયર થઈ ગયો હશે. અહંકાર, મિથ્યા અહંકાર, પ્રિય અહંકાર અને અહંકાર પ્રભુપાદ પરપટમાં પણ સમજાવે છે, તમે લોકો વાંચી શકો છો પરપટમાં, બરાબર છે. અને ત્રીજી વસ્તુ, એક વસ્તુ હું જાણું છે, મિથ્યા અહંકારનો અભાવ, અને આમાં જન્મ મૃત્યુ જરા વિધમની અનુભૂતિ, બાળકો પત્ની મમતામાંથી, આસક્તિમાંથી મુક્તિ, બરાબર. તો આપણે L1 L2 માં લેતા હોઈએ છીએ. એનો અર્થ એમ નથી કે છોડો ઘર બાર ચલો હરિદ્વાર, એવું આપણે L1 L2 માં સમજતા હોઈએ છીએ, બરાબર છે. હવે અહીંયા તમને એક્ઝામ્પલ આપીશ, પ્રભુપાદનું જ આપીશ, કે પ્રભુપાદને એકવાર એમને એક શિષ્ય પૂછે છે કે ભગવાને અર્જુનજીને ભગવદ ગીતા તો કહી દીધી, સાચી વાત, યુદ્ધ પછી થયું. ગીતા નો ઉપદેશ અર્જુનજી સાંભળી લીધો, આત્મસાત કરી લીધો, બરાબર ને. અર્જુનજીએ તો આત્મસાત કરી લીધો. પછી યુદ્ધ થયું હતું, તો કે જ્યારે અભિમન્યુ મૃત્યુ પામ્યા તો અર્જુનજી બહુ શોક કરે છે. કેમ આવું? જો ગીતાનો ઉપદેશ મળી ગયો હોય તો પછી આવું કેમ? આવો પ્રશ્ન શિષ્ય પ્રભુપાદને કરે. પ્રભુપાદના શિષ્ય બહુ હોશિયાર હતા, જેટલા હતા એટલા બધા જ, બરાબર ને. તો તમને બધાને પ્રશ્ન છે કે આવું થવું જોઈએ કે ના થવું જોઈએ, અને કેમ થયું, કેવી રીતે થયું, શા માટે થયું? યસ શિલ્પા માતાજી છે, નથી બોલ્યા જ બોલશે. યસ શિલ્પા માતાજી. હરે કૃષ્ણ માતાજી. હા, એમને થયું ખરું, પણ એનો ટાઈમ પીરિયડ જે હતો ને તે બહુ શોર્ટ હતો. જ્યારે જો અભક્ત હોય તો એનો ટાઈમ પીરિયડ બહુ લોંગ હોય. હરે કૃષ્ણ માતાજી. ઓકે, એક એક સેન્ટેન્સ બહુ સરસ. જિજ્ઞા માતાજી. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ માતાજી. હજી એમને અટેચમેન્ટ રહ્યું હતું, એટલા માટે. કઈક રીતનું અટેચમેન્ટ રહ્યું હતું. પ્રીતિ માતાજી. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ. આપણે આત્મા છે એટલે આત્માને લગતી જે બી અનુભૂતિ છે એ થાય આપણને, પણ એ ક્ષણિક હોય ને ભગવાનની કૃપાથી પછી આપણે સારું. ઓકે, થેન્ક યુ માતાજી. દીપ્તિ માતાજી, લાસ્ટ લેશો આપણે. હરે કૃષ્ણ. એમને શાસ્ત્રોના નિયમ વિરુદ્ધ, યુદ્ધના જે નિયમો એના વિરુદ્ધ મારવામાં આવ્યા હતા કે એક નિહત્થા યોદ્ધા પર એક સાથે આટલા બધા લોકો હુમલો ન કરી શકે, તો એના કારણે એને દુઃખ વધારે થયું હોય શકે. યસ, લાસ્ટ લેશું વિમલા બ્રજાની માતાજી. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ. પ્રણામ. એટલે આમ બેઝિકલી ભગવદ ગીતા તો નિમિત્ત બન્યા હતા અર્જુન, આપણને ટીચિંગ્સ આપવા માટે હતી. તો એ જ શીખવાડવા માટે કે આપણે પણ જ્ઞાન તો લઈ લઈએ છીએ, પણ એને ઇમ્પ્લિમેન્ટ ક્યારે કરી શકીએ છીએ, કેવી રીતે કરીએ છીએ, તો એના માટે. બહુ સરસ. બધાનો ખૂબ ખૂબ ધન્યવાદ. પ્રભુપાદ શું જવાબ આપે છે? જો ભગવાનના ભક્તો હંમેશા કરુણાવાળા હોય છે. ક્યારે કોઈ ભક્ત છે જ્યારે ભગવાનની ભક્તિ કરે એટલે હૃદય વગર નથી થઈ જવાનું. આપણે પ્રેમ નથી કાઢી નાખવાનો. આપણા બાળકો, પુત્ર અથવા તો પત્ની, પિતા, માતા,
એમના પ્રત્યે પ્રેમ નથી છોડી દેવાનો. પ્રભુપાદ ભાગવતમના એક્ઝામ્પલ આપીને કહે છે, ભરી ભરીને ભાગવતમના એક્ઝામ્પલ છે. પરીક્ષિત માંથી ચાલુ કરીએ, નારદજી, પછી ઘણા બધા એક્ઝામ્પલ એવા છે કે જેની અંદર એવું બતાવવામાં આવે છે, નૈમિષારણ્યના 88,000 ઋષિઓ, કે એ બધાને કરુણા છે, બીજાના જીવની બહુ જ ચિંતા છે, દયા છે. ચૈતન્ય મહાપ્રભુ છે એ એમના ઉપદેશની અંદર સૌથી શ્રેષ્ઠ ઉપદેશ અને જેને કહેવાય મહત્વ ઉપદેશ આપે છે કે એક વૈષ્ણવ હોય, વૈષ્ણવના 3 ગુણો હોય છે. કોઈને ખબર હોય તો ચૈતન્ય મહાપ્રભુ વૈષ્ણવના 3 ગુણ કહે છે. યસ, જીવે દયા નામે રુચિ, એ માતાજી. યસ, જીવે દયા નામે રુચિ. ત્રીજું વૈષ્ણવ સેવા. વૈષ્ણવ સેવા. તો ભગવાનનો ભક્ત છે અથવા તો એક વૈષ્ણવ છે, એને જીવે દયા તો એનો પહેલો ગુણ છે. ક્યારે એવું નથી કે આપણા સ્વજન મૃત્યુ પામે. બીજું એક્ઝામ્પલ આપ, પ્રભુપાદનું જ આપ, કે એકવાર એક ભક્ત આવીને કહે છે કે મારી પત્ની મૃત્યુ પામીને મારા આંખમાંથી તો એક આંસુ નથી પડ્યું. એમ કઈ બતાવે છે કે હું કેટલો બધો અનાસક્ત છું. જવાબ શું મળે છે ખબર છે? કે જો તમે તમારી પત્નીને પ્રેમ નથી કરી શકતા, ભગવાનને કેવી રીતે કરી શકશો? આ બધી વસ્તુ છે એ આપણે બધાએ પ્રેક્ટિકલી લેવાની છે, સમજવાની છે કે ભક્તિ કરીએ છીએ તો કોઈ આપણા ઘરના મેમ્બર ભક્ત છે કે અભક્ત, એ 2 નંબરની વસ્તુ છે. એ જીવ છે, એમાં પરમાત્માનો વાસ છે, તો સમજવાનું છે ને આપણે. તો એના પ્રત્યે ક્યારેય દ્વેષ ભાવ અથવા તો ક્યારેય અપ્રેમ અથવા તો શું કહેવાય, અપ્રેમને શું કહેવાય, પ્રેમની વિરુદ્ધ શું કહેવાય? હા, શું કહેવાય? નહીં કરવાનું. નફરત કે દ્રુહ. નફરત. યસ, નફરત. બરાબર છે કે ક્યારેય આપણે આપણી ભક્તિ વધારે છે, હું બહુ ભક્ત છું એ બતાવવા માટે થઈ આપણે આ વર્તન નથી કરવાનું. ભગવાનનો ભક્ત બહુ જ દયાળુ, કૃપાળુ, કરુણાવાળો હોય. એને દરેક જીવ પ્રત્યે એની કૃપા દયા હોય છે. પરીક્ષિત મહારાજની વાત કરે છે પ્રભુપાદ કે જયારે 5મા સ્કંદના એન્ડની અંદર સુખદેવ મહારાજ 27 પ્રકાર નર્કની વાત કરે છે. પરીક્ષિત મહારાજને આમ બેબાકા થઈ જાય છે. તો કે આટલા નર્ક બન્યા. 27 છે ને, પછી 28 નું પણ એક આવે છે. હા, તો એ વખતે પરીક્ષિત મહારાજ છે એ બેબાકા બની જાય છે. ખૂબ એમને દયા આવે છે કે આટલા નર્ક છે તો જીવ નર્કમાં જતા જ હશે ને, તો પછી આ બધાને નર્કમાંથી કેવી રીતે ઉગારી શકાય? તો એ વખતે સુખદેવ મહારાજ પણ પરીક્ષિત મહારાજની કસોટી કરે છે અને કેવો જવાબ આપે છે? પરફેક્ટ જવાબ નથી આપતા. શું કે છે પ્રભુપાદ? સુખદેવ મહારાજ કદાચ કોઈ ભાગવતમાં વાંચ્યું હોય તો, કે જ્યારે કોઈ વ્યક્તિ પાપ કરે છે ને નર્કમાં જાય ને, તો એ પાપ કરીને પછી જો પ્રાયશ્ચિત કરે ને તો કે એનું પાપનું નિવારણ થઈ જાય છે. તો શું આ જવાબ સાચો છે? કારણ કે આપણે જોઈએ છીએ કે આપણે બધા ગંગામાં સ્નાન કરીએ છીએ અને પછી ગંગામાં સ્નાન કરી અને પછી આપણે કહીએ છીએ કે પાપ તો નષ્ટ થઈ જાય છે, પણ પાપ કરવાની વૃત્તિ જતી નથી. તો એ તો હાથીના સ્નાન જેવું થયું, એવું કે છે પરીક્ષિત મહારાજ. શું કે છે કે તમારી વાત બરાબર છે. તમે જો ઘણા બધા લોકો કહેતા હોય છે કે પ્રાયશ્ચિત કરો ને ચાલે, ઘણા સંપ્રદાયમાં પણ એવું ચાલતું હોય છે. હા, બરાબર છે, પણ એનાથી શું થશે? જીવ શુદ્ધ નહીં થાય. આપણે પાપ કરીશું, પ્રાયશ્ચિત કરીશું, પાપ કરીશું, પ્રાયશ્ચિત કરીશું, પણ પાપ કરવાનું બંધ નહીં થાય. અને એટલે પછી પરીક્ષિત મહારાજ સુખદેવ મહારાજને કહે છે તમારી વાત બરાબર છે, પણ શ્રેષ્ઠ ઉપાય નથી. અને પછી સુખદેવ મહારાજ કહે છે કે કઈ રીતે ભગવાનની ભક્તિ છે એ ભગવાનના ભક્તોની સહાયતાથી, ભગવાનના ભક્તોની કૃપાથી ભગવાનના ભક્તોની સેવા કરીએ એ વધારે પ્રિય છે. બહુ ડિટેલમાં સમજાવે છે. આપણને બધાને ખબર છે કે કઈ રીતે આપણે બધા છીએ એ વૈષ્ણવોની કૃપાથી. અમે બધા હંમેશા કહેતા હોય કે તમારા વૈષ્ણવની કૃપાથી અમે કંઈક કરી શકીએ છીએ. હું હંમેશા કહું છું તમારા બધાની કૃપા ન હોય તમે કાંઈ જ ન કહી શકો. વૈષ્ણવની કૃપા, પછી આપણા બધા સિનિયર ભક્તો, સિનિયર વૈષ્ણવો, ગુરુ મહારાજ, પછી નેક્સ્ટ પ્રભુપાદ, પછી આપણે જેમ સડગોસ્વામી, રાધા રાણી, પછી આપણે વચ્ચે આવી જાય આપણા નિત્યાનંદ પ્રભુ,
પછી આપણે રાધારાણી, પછી આપણે ભગવાનની કૃપા. બહુ દૂર છે ભગવાનની કૃપા આપણા માટે. ભગવાનની કૃપા માટે પેલા વાંછા કલ્પતરુ છે. આપણે શું કહીએ છીએ? આપણે વૈષ્ણવ બધા કેવા છે? કલ્પતરુ સમાન છે. તો તમારા બધાની કૃપા એટલે વૈષ્ણવની જે કૃપા છે એ બહુ જ મહત્વનું છે. અને થોડુંક પણ આપણાથી એક અપરાધ, વૈષ્ણવ થોડો બી અપરાધ ન થાય, ભૂલથી બી આપણા મનમાં બી કાંઈ બી દ્વેષની, રાગ દ્વેષની ભાવના ન આવે, એના માટે આપણે રોજ ભગવાનને, ગુરુ મહારાજને પ્રાર્થના કરવી જોઈએ. કારણ કે આપણે અત્યંત પતિત જીવો છે, થઈ જ જાય છે આપણાથી આવો બધો અપરાધ, આપણાથી થઈ જાય છે. અને એ હંમેશા આપણા ભક્તિની અંદર અવરોધક છે, આપણને ખબર છે. તો આ 3 વસ્તુ મારે તમને કહેવાની. બધા જ ગુણો શ્રેષ્ઠ છે, જેટલા છે એટલા બધા જ. યસ જિજ્ઞા માતાજી. પણ આ જે વસ્તુ છે કે જન્મ, મૃત્યુ, જરા, વ્યાધિ, અનિષ્ટની અનુભૂતિ, અને આપણે એકાંતવાસનો, આપણને એમાં પણ એક વસ્તુ છે, કઈ રીતે એકાંતવાસનો આપણને ઈચ્છા થવી જોઈએ, બરાબર. પછી આ બાળકો પ્રત્યેની મમતામાંથી મુક્તિ. તો આ બધું શું છે? તો એવું છે ગરબા છોડી દેવાનું? કઈ રીતે આપણે આ જગતની અંદર, આ ભૌતિક જગતની અંદર આપણે પોતે કઈ રીતે આપણું જીવન, આપણો સમય કઈ રીતે બેલેન્સ રાખીને જીવવાનું છે. ભક્તિ પણ કરવાની છે. આઈ થિંક બધા જ ભક્તો એવા નહીં હોય કે ઘરમાં બધા ભક્તો હોય. હું હંમેશા કહેતી હોઉં છું, જેના ઘરમાં આવું વાતાવરણ હોય બહુ નસીબદાર છે કે ઘરમાં બધા જ ભક્તો હોય. પણ નથી ત્યારે શું? આપણે ભક્તિ કરી રાખવાની, એને કરવું એ કરે, એવું કરવાનું નહીં. આવું બિલકુલ નથી કરવાનું. આપણે ભગવાનના ભક્ત બનવાની હજી તો આપણે કોશિશ કરી રહ્યા છીએ. તો આવા જે ગુણ છે, જે સૌથી પહેલો ગુણ છે, જે આ વિનમ્રતા, કરુણા, દયા, એ ક્યારેય આપણે છોડવાનું નથી. બીજો જીવ છે, એ જીવ પણ ભગવાનનો જ અંશ છે, અને એ રીતે એને આપણે પ્રયત્ન કરવી કે એ પણ ભગવાનનો ભક્તિ કરવાની કોશિશ કરે. યસ જિજ્ઞા માતાજી. હરે કૃષ્ણ માતાજી. માતાજી, એક સવાલ હતો. આપણે વૈષ્ણવ અપરાધની વાત કરીએ છીએ, તો આપણે ભક્તિમાં આવ્યા પહેલા જો આપણાથી જાણતા અજાણતા એવા કઈ અપરાધ થયા હોય, વૈષ્ણવ અપરાધ, જે ઓબ્વિયસલી હવે આપણને ખબર પડે છે કે હા, એ એક જાતનો અપરાધ થઈ ગયો હશે, કદાચ કે આવું બોલી ગઈ કે આ વસ્તુ થઈ ગઈ, તો એનો પ્રાયશ્ચિત આપણે અત્યારે કેવી રીતના કરી શકીએ માતાજી? ચોક્કસ માતાજી. જો હવે આપણને દાખલા તરીકે કોઈ વ્યક્તિ એવી છે, બરાબર, કે ભક્તિમાં કદાચ નથી, અથવા તો ભક્તિમાં છે, બરાબર છે, અને હવે તમને કેવા જશો કે મેં તમારી પાસે તમારી માટે અમે આવું કર્યું હતું, બરાબર, તો એ તમારા પાસા ઉલટા જ પડશે. સીધા નહીં પડે, ક્યારેય નહીં સીધા પડે. તો આવો જ પ્રશ્ન આગળ L2માં પણ આઈ થિંક થયો હતો. ત્યારે પણ આપણે સિનિયર ભક્તને પૂછીને આપણે કહ્યું હતું કે ના, હવે આપણે ભક્તિમાં આવ્યા પછી, જે ભક્તિમાં આવ્યા પહેલાના જે બધા આપણા દોષ હતા, એને આપણે ભૂલી જ જવાના છે માતાજી. જ્યાં સુધી આપણે ભક્તિ નતા કરતા અને જે આપણે કાંઈ પણ કરતા હતા, બધું ભૂલી જવાનું છે. કારણ કે ભગવાન તો તમે એક વખત એમનું નામ લો છો ને, બધું જ નષ્ટ કરી નાખે. હરી બોલ. થેન્ક યુ માતાજી. બરાબર છે. થેન્ક યુ. તો હા, તો હવે જે આ 20 ગુણ હતા, બરાબર છે, એમાંથી જે 18 ગુણ છે, એ ઉપરના 18 ગુણ છે, બરાબર, એ ભક્ત અને જ્ઞાની બંને માટે હતા. 16મું જે હતું ભગવાનની અનન્ય ભક્તિ, એ એક જે ભક્ત હોય, બરાબર, ભગવાનની અનન્ય ભક્તિ તો કોણ કહી શકે? એક ભક્તની વિશેષતા છે. હજી આપણે આમાં એ વિશેષતા આવતી નથી, આપણે ભક્ત જ નથી. અને જેની પાસે આ જે ભક્તિ છે, બરાબર, જે ભક્તની પાસે આવી અનન્ય ભક્તિ છે, તો બીજા બધા ગુણ તો ઓટોમેટિક પ્રગટ થઈ જાય છે. અનન્ય ભક્ત છે, એની પાસે આ બધા ગુણ ઓટોમેટિક છે. હજી આપણે ભગવાનના અનન્ય ભક્ત નથી, તો આપણે હજી જ્ઞાનીની કેડરમાં આપણે આવવાનું છે. અને એના માટે આપણે 3જો શ્લોક અને 8 થી 12 શ્લોક, આ બંનેને કનેક્શન કરી અને જ્ઞેય પ્રાપ્ત કરવાનું છે. આઈ થિંક હવે તમને બધાને કોન્સેપ્ટ ક્લિયર થયો હોય કે જ્ઞાનની વ્યાખ્યામાં. પછી આપણે જ્ઞેય લઈએ, 13મો શ્લોક લઈએ. યસ ખુશી માતાજી. હરે કૃષ્ણ માતાજી. માતાજી, તમે કીધું કે અનન્ય ભક્તિ ખાલી ભક્ત જ કરી શકે, અને આપણે લેવલ 2માં શીખ્યું હતું અનન્ય ભક્તિ એટલે ફક્ત અને ફક્ત કૃષ્ણ ભગવાનની ભક્તિ કરવાની.
તો જેવી રીતે આપણા લાઈફમાં ક્યારેક કંઈ આવે પ્રોબ્લેમ, તો કોઈ આપણને કે ચલ મારી સાથે, કે આપણે કશે મંદિરે ગયા હોઈએ ત્યાં પણ આપણે ભગવાન પાસે તે જ માંગીએ કે મને ભક્તિ આપો, પણ સામેવાળા વ્યક્તિ છે બહુ જ શ્રદ્ધાથી બીજા કોઈ ભગવાનની પૂજા કરતા હોય, તો શું એને સમજાવવું કે તમે પણ આવી રીતે માંગો, કે તમે જેટલી ભગવાનની પૂજા કરો છો એવી તમે કૃષ્ણ ભગવાનની પૂજા કરો, એ પણ અપરાધ થાય? હા, આપણે અપરાધ છે ને કે અભક્ત, જે કોઈ ભગવાનનો, જો કૃષ્ણ ભક્ત નથી બરાબર એટલે એ અભક્ત છે, બરાબર ને? જે કોઈ ભગવાનનો ભક્ત નથી અને બીજા કોઈની બી ભક્તિ કરે છે તો પછી એ અભક્તની અંદર આવી જાય છે. ભગવાન શ્રી કૃષ્ણ સિવાયની ભક્તિ કાંઈ બી કરે એટલે અભક્ત થઈ જાય છે. ભક્તિ તો ફક્ત ભગવાનની જ થાય. ભગવાન એટલે કે શ્રી કૃષ્ણ, ભગવાન એટલે બીજા ભગવાન નહીં. ભગવાન, જો આ જ જ્ઞાન છે માતાજી, આજે તમને હું હમણાં આ જ વસ્તુ સમજાવવાની છું. નેક્સ્ટ શ્લોકમાં આપણે આ સમજીશું કઈ રીતે કે ભગવાન છે. જ્યારે આપણે સમજીએ છીએ કે હું શરીર નથી, આત્મા છું. આત્મા અને પરમાત્મા બે એક નથી, આ જાણવું. બરાબર? જે પ્રભુપાદ છે વારંવાર આ વસ્તુ કહેતા હોય છે કે માયાવાદનો આ એક મેઇન વસ્તુ છે કે એ લોકો આત્મા પરમાત્માને એક કહે છે. બીજું, આત્મા પરમાત્મા જુદા તો છે, ઓકે, પણ આત્મા અને પરમાત્મા બંને ભગવાનના વિસ્તાર છે. આત્મા પરમાત્મા બંને ભગવાનના વિસ્તાર છે. જય માતાજી. આજ કોન્સેપ્ટમાં કેવું છે માતાજી, ધ્યાનના કોન્સેપ્ટમાં? હરે કૃષ્ણ માતાજી, દંડવત પ્રણામ. એટલે હમણાં જે માતાજીએ પૂછ્યું તો ખાલી એ જ પૂછ્યું હતું કે રામ ભગવાનની સેવા કરતા હોય તો રામ ભગવાન ને કૃષ્ણ ભગવાન એ તો બંને એક જ ગણાય ને? યસ માતાજી. ભલે સર્વોપરી આપણે કૃષ્ણ વિષ્ણુ ભગવાન તત્વ ને ગણીએ કહેવાય, તો એ વિષ્ણુ તત્વ. એટલે એ અભક્તમાં ના આવે નહીં ને? માતાજી, ના. કેમ? જો આટલું તો આપણને ખબર હોવી જોઈએ કે ભગવાનના જેટલા બી અવતાર છે, ઇવન કૂર્મ અવતાર કો, વરાહ અવતાર કો, નૃસિંહ અવતાર કો, બરાબર, આ બધા ભગવાનના જે અવતાર છે એ શા માટે આ ભગવાન અલગ અલગ અવતાર લે છે એ તમે જયારે લેવલ 6 માં આવશો ત્યારે તમને સમજાવશો. અત્યારે નહીં સમજાય, કારણ કે મારે ગાડી બધી અલગ પાઠમાં જતી રહે છે. ઓકે માતાજી, તો વિષ્ણુ તત્વ કહેવાય. વિષ્ણુ તત્વ જેટલા છે એ તત્વ છે એ ભગવાન જ કહેવાય. ઓકે માતાજી, એમ પછી તમારે એ કન્ફ્યુઝન થવાનું નથી. આપણે શું વાત કરતા હતા? આત્મા પરમાત્માની, બરાબર છે? તો હવે જે 13મો શ્લોક આવે છે, તમે બધા ભગવદ ગીતા ખોલો. રીડ કરો 13મો શ્લોક. યસ નીરજ પ્રભુજી. હરે કૃષ્ણ. જ્ઞેયમ યત પ્રવક્ષ્યામિ યજ્ઞાત્વામૃતમ શ્રુતે અનાદિમત પરમ બ્રહ્મ ન સત્તના સદુચ્યતે. તો અહીંયા ભગવાન સમજાવે છે જ્ઞેય યત પ્રવક્ષ્યામિ. પ્રવક્ષ્યામિ એટલે કે હવે હું સમજાવીશ. શું સમજાવીશ? તો કે જ્ઞેય વિશે. તો કે જ્ઞેય એટલે શું? તો કે જાણવા યોગ્ય. બરાબર? તો કે જ્ઞેય એટલે કે જ્ઞાનનો વિષય. જ્ઞેય એટલે શું? જ્ઞાનનો વિષય. તો હવે તને એ સમજાવીશ કે જે જાણીને યત જ્ઞાત્વા અમૃતમ અશ્રુતે, તો કે અમૃતનું આસ્વાદન કરી શકીશ. અહીંયા ભગવાન સમજાવે છે કે જ્યારે આ જ્ઞાન છે એ જ્ઞાનનો ઉપયોગ કરી, જ્ઞાનને માધ્યમ બનાવી, જ્યારે એને શું વિષય છે, શા માટે જ્ઞાન પ્રાપ્ત કરવાનું છે, શું ગોલ છે, તો આપણે લેવલ 1 2 માં શું કહેતા હોઈએ છીએ કે ભાઈ આપણો અંતિમ ગોલ છે ભગવત પ્રાપ્તિ એટલે કે જ્ઞાન. બરાબર? તો પ્રભુપાદનો પળપટ તમે વાંચશો ત્યારે એ સમજાવે છે. પ્રભુપાદ શું સમજાવે છે કે આ ક્ષેત્ર અને ક્ષેત્રની જે સમજૂતી જે આપણે આપી છે, બરાબર, તો એની અંદર પહેલા તો આત્મા, બીજું કોણ? પરમાત્મા. બરાબર? આત્મા અને પરમાત્મા બંનેના જ્ઞાતાને જાણવું. તો આત્મા અને પરમાત્મા છે એ બંને ભગવાનના વિસ્તાર છે. આ સમજીએ ને એટલે અમૃતનું આસ્વાદન કરી શકીશ.
પેલી લાઈન આપણે સમજીએ, જ્ઞેય યત તત્વ પ્રવક્ષ્યામિ યત જ્ઞાતા અમૃત અસ્મિ. બરાબર? તો આ શ્લોકના આજે ફર્સ્ટ જે લાઈન છે એની અંદર આપણને એ સમજાવવા માંગે છે કે આપણે જે જ્ઞેય સમજવાનું છે, આપણે શું સમજવાનું છે? તો આપણે સમજી લીધું કે હું શરીર નથી, આત્મા છું. ઓકે, બરાબર છે, આત્મા છું. પછી આપણે શું કરવાનું છે? જાણીને તો કે આ શરીર આત્મા છે, પછી એ સાથે સાથે પરમાત્મા પણ છે. અથવા તો આ શરીરનો જાણકાર જો આત્મા હોય તો એનો જાણકાર ક્ષેત્રજ્ઞ કોણ છે? તો કે પરમાત્મા પણ ક્ષેત્રજ્ઞ છે. આત્મા અને પરમાત્મા બંને ક્ષેત્રજ્ઞ છે. તો આ બંને ક્ષેત્રજ્ઞ છે એ બંને કોના વિસ્તાર છે? ભગવાનના. આત્મા પરમાત્મા ક્યાંથી આવ્યા? બંને ભગવાનના છે. બરાબર છે? અને આ શ્લોકની અંદર આત્માના ગુણોનું વર્ણન છે. આગળ અનાદિમ મત્પરમ બ્રહ્મ ન સત અસત. બરાબર? તો આ બધા છે એ આત્માના ગુણો છે. નેક્સ્ટ 14 થી 18 શ્લોકમાં પરમાત્માના ગુણો હશે. આની અંદર આત્માના ગુણ છે. તો અહીંયા શબ્દ આવ્યો બ્રહ્મનું નિત્ય આસ્વાદન કરી શકીશ. આ સમજવું જરૂર છે. આટલો શ્લોક સમજી લઈશું ને આપણે, પછી આગળ બહુ જ ઈઝી આવશે. થોડુંક આ ટેકનિકલ છે, કદાચ ન ખબર પડે તો મને માફ કરજો, હું પ્રયત્ન કરીશ. તો તમને બધાને બ્રહ્મ, પરમાત્મા અને ભગવાનની વ્યાખ્યા તો આપણે બીજા અધ્યાયમાં લીધી હતી. બરાબર? આઈ થિંક 1.2 પહેલા સ્કંદના બીજા અધ્યાયની અંદર શ્લોક આવે છે, વદંતી તત્ત્વવિદસ વદંતી તત્ત્વવિદસ તત્વમ યત જ્ઞાનમ અદ્વયમ બ્રહ્મેતિ પરમાત્મેતિ ભગવાન ઇતિ શબ્દતે. આમાં વદંતી તત્ત્વવિદસ, તત્ત્વવિદસ એટલે કે પંડિતો, તત્વ એટલે કે તત્વતઃ ભગવાનને જાણવા, વદંતી એટલે કે કહે છે, વદંતી તત્ત્વવિદસ, તે તત્ એટલે તે, તત્વવિદસ, તત્વવિદસ એટલે કે પંડિતો. તો કે અધ્યાત્મવાદીઓ જે છે એ બધા તત્વતઃ આ ભગવાનનું જે તત્વતઃ જ્ઞાન છે એ ભગવાનને અથવા તો ભગવત સાક્ષાત્કાર, ભગવાનનો સાક્ષાત્કાર છે એને 3 સ્ટેજમાં કહે છે, બ્રહ્મ, પરમાત્મા અને ભગવાન. આ તો આપણને ખબર છે ને? બરાબર? તો આપણે જ્યારે આ જ્ઞાન વિશે જ્યારે આપણે સમજીએ છીએ અથવા તો આ જ્ઞાન આપણે પ્રાપ્ત કરી લઈએ છીએ તો જે પહેલો તબક્કો છે બ્રહ્મ, અહીંયા નિરાકાર બ્રહ્મની વાત થતી નથી. બરાબર છે? અહીંયા બ્રહ્મ એટલે કે ભગવાનનું જે પહેલું સ્ટેપ, અથવા તો કોઈ સૂર્યના કિરણો હોય એ રીતે ભગવાનમાંથી જે નીકળતું જે તેજ છે ત્યાં સુધી પહોંચવું એટલે કે એ બ્રહ્મની વાત થાય છે, નહીં કે ફક્ત નિરાકારની વાત થાય છે, ભગવાનની જ વાત થાય છે. ઓકે, અહીંયા જે ભગવાનમાંથી નીકળતું તેજ છે એ બ્રહ્મ સુધી પહોંચવાની વાત છે. નેક્સ્ટ આપણે પરમાત્મા ભગવાનને આપણે આ જ અધ્યાયમાં લેશું, કઈ રીતે પરમાત્મા સુધી પહોંચી શકાય છે અને ભગવાન સુધી પહોંચી શકાય છે. પણ અહીંયા આપણે આ જ જ્ઞાન અથવા તો આ જ જ્ઞાન અને આ જ્ઞાનને પ્રાપ્ત કરીએ તો આપણે અહીંયા જ 13મા અધ્યાયમાં બ્રહ્મનું આસ્વાદન, બ્રહ્મ પદ સુધી પહોંચી જવાય છે. આગળ પણ શ્લોક આવશે કઈ રીતે આપણે પણ બ્રહ્મ પદ સુધી પહોંચી શકીએ છીએ. તો અહીંયા જ્યારે આપણને આટલું જ્ઞાન થઈ જાય છે, હું શરીર નથી, આત્મા છું, પછી આ શરીરનો જાણકાર કોણ છે? તો કે પરમાત્મા છે. અને આત્મા અને પરમાત્મા આ બંનેનો જે અંતિમ સ્ત્રોત છે એ કોણ છે? તો કે ભગવાન છે. હજી આપણે ભગવાન પાસે પહોંચવા માટે હજી આપણે સક્ષમ બન્યા નથી આ શ્લોક સુધી. ક્લિયર? આ શ્લોક સુધી હજી આપણે શું કહેતા હોઈએ છીએ કે આપણું અંતિમ ગોલ તો જ્ઞેય તો છે જ, પણ અહીંયા આ શ્લોક સુધી ભગવાન અહીંયા જ્ઞેય જે કહે છે એ જ્ઞેયની વાત કરે છે ત્યાં સુધી બ્રહ્મનું નિત્ય આસ્વાદન કરી શકીશ. અને હવે આ બ્રહ્મ અથવા તો આત્મા જે હવે જે આત્માની વાત થાય છે એ આત્માના અહીંથી ગુણ આવે છે. કઈ રીતે? તમને થશે કે ભગવાને આવું બધું કરવાની શું જરૂર છે? બરાબર ને? ડાયરેક્ટ ભક્તિ આપી દો ને ભગવાનને, અઘરું લાગે છે ને કે આ બધું કરવાની શું જરૂર છે? આગળ તમને સમજાવવામાં આવશે કે કઈ રીતે આ બધું જરૂરી છે, કે આ આત્માના કેટલા ગુણ છે. તો સૌથી પહેલા કીધું છે આત્મા અનાદિ છે. તો નવું કઈ છે જ નહીં ને. તમે મને કહો કે આત્મા અનાદિ છે, આપણે બીજા અધ્યાયમાં શીખ્યા કે નવો અધ્યાય શીખ્યા? સાંખ્ય યોગમાં
શીખ્યા તો નતા શીખ્યા, તો એમાં નામાં શું ફેર છે? બીજા અધ્યાયમાં આપણે શીખ્યા માંસાસી જીર્ણ યથા વ્યાય, નત્યવાહમ જાતુ નાસમ, બરાબર, નેનમ છિદ્દતિ શસ્ત્રાણી, આ બધું આપણે શીખ્યા ને બીજા અધ્યાયમાં. તો એમાં પણ ભગવાન આપણને એ જ કહે છે કે આત્માને તો કોઈ દિવસ જન્મ નથી, બરાબર કે ને, ન જાય તેમ વ્યત્ય, આત્મા કોઈ જન્મતો નથી, મૃત્યુ પામતો નથી. તો એ અનાદિ અને અહીં અનાદિમાં શું ફેર છે? કોઈને કઈ ડિફરન્સ લાગે છે? બીજા અધ્યાયમાં આત્મા અનાદિ છે, ભગવાને કીધું જ છે. અહીંયા આત્મા અનાદિ જ છે. અને આ જો સમજી ગયા ને, તો આટલું જ સમજી લેશું ને, તો આપણે પણ જન્મ મૃત્યુમાંથી છૂટી જશું. આટલું પણ સમજી લેશું ને, જન્મ પછી. યસ પ્રીતિ માતાજી, એક બે જ ઇનપુટ લેશું, આપણે વધારે નહીં લઈએ. બહુ નથી ખબર, બટ એટલું સમજ પડે કે અહીંયા આપણે એકદમ ડિટેલમાં જ્ઞાન લઈએ છીએ ને. આપણે કીધું કે ક્ષેત્ર છે, ક્ષેત્રજ્ઞ છે ને, એ વિશે જે જાણકાર હોય તો બસ તમે એ જાણવું છે કે એ અનાદિ અને આ અનાદિમાં શું આપણે ડિફરન્સ કરી શકીશું થોડુંક ડિટેલમાં. તમને આગળ શું સમજાય છે જાતે, તમારી જાતે શું અનુભૂતિ થાય છે? યસ નિલેશ પ્રભુજી. અહીં આગળ જે સમજાયું છે, મેઇન જે જ્ઞાનનો જે ઉદ્દેશ છે, એ જે આત્મા અને પરમાત્માને જાણવું, એના માટે વધારે ભાર મૂકવામાં આવ્યો છે. યસ યસ હિરલ માતાજી. હરે કૃષ્ણ માતાજી. આપણે જે બીજા અધ્યાયમાં શીખ્યા કે આત્મા અનાદિ છે, તો એટલે એ વખતે ટેમ્પરરી બેઝિક હતું કે આત્મા અનાદિ છે, એનો કોઈ અંત નથી. પણ અહીંયા પ્રભુપાદ સ્પષ્ટ કરે છે કે ભગવાનમાંથી, પરમેશ્વરમાંથી જ્યારે જીવાત્મા પ્રગટ થાય છે અથવા તો અસ્તિત્વમાં આવે છે, એનું હજી સુધી કોઈ જગ્યાએ ઉલ્લેખ નથી. એના પરથી ડીપમાં એ સાબિત થાય છે કે આત્મા અનાદિ છે, એટલે એનો કોઈ ઇતિહાસ કે એનો કોઈ સાબિતી નથી. યસ એટલા માટે. યસ રાધિકા માતાજી, થેન્ક યુ માતાજી. રાધિકા માતાજી, કેમ અહીંયા આપણને વધારે સમજીશું? હા, બીજા ચેપ્ટરમાં આત્મા અનાદિ છે એટલે એવું કે આત્માનો કોઈ અંત નથી અને શરૂઆત નથી. અને અહીંયા સમજાયું છે કે એ પ્રમાણે તમે જેવું કીધેલું ને, કે જેવી રીતે પ્રકૃતિ પહેલેથી છે એ રીતે આત્મા પણ પહેલેથી છે. આત્માનો કોઈ દિવસ એનો સમય કોઈ બતાવી નથી શકતું એમ. બધાની વાત સાચી છે. જો એક વસ્તુ યાદ રાખવાની કે આત્મા અનાદિ એટલે આત્મા આપણે એકદમ ઈઝી છે કે ભાઈ આત્માનો કોઈ શરૂઆત, કોઈ ડેટ નથી કે કઈ તારીખે ઉત્પન્ન થયું. તો એનો અર્થ શું થયો કે આ અત્યારે જે વાત થાય છે, કોની વાત, કયા આત્માની વાત થાય છે? આપણા બધાની વાત થાય છે. આ બ્રહ્માંડમાં, બીજા બ્રહ્માંડમાં, ત્રીજા બ્રહ્માંડમાં જેટલા બી જીવો છે એની વાત થાય છે. કે આ બધા જે જીવો છે, આપણે ગોલોકાચારમાં સમજીએ છીએ કે બધાને ભગવાન એક સાથે ગર્ભાન્વિત કરે છે. ઓકે, તો આ બધા જે આત્મા અનાદિ છે, એટલે ગર્ભાન્વિત જ્યારે પહેલી વાર કરે છે, બીજી વાર કરે છે, જ્યારે બી કરે છે એ ત્યારે અનાદિ જ છે. એટલે કે આપણે બધા, આપણે વારંવાર નથી કહેતા કે આપણે તો કરોડો જન્મ થઈ ગયા છે, અનંત જન્મ થઈ ગયા છે. એટલે આપણે, હું અને તમે અનેક અનેક જન્મથી આપણે અહીંયા જ ભટક્યા છીએ. આપણે બધા અનાદિ જ છીએ. સમજો, અહીંયા અનાદિ એટલે શું? અહીંયા અનાદિ એટલે એ અનાદિ કે જ્યારે બી આપણો જન્મ થયો, જ્યારે બી ઉત્પત્તિ થઈ, ત્યારથી આપણે ભટકીએ છીએ અહીંયા. જસ્ટ થિંક કરો કે એવો નહીં બ્રહ્માજીનો એક દિવસ નહીં, 100 દિવસ નહીં, આવા અનેક બ્રહ્માજી, સમજો તમે, એક બ્રહ્મા નહીં, અનેક બ્રહ્માજી જન્મ થયા, એમાં આપણે પણ જન્મ થયો. અને અનેક બ્રહ્માઓ સાથે આપણે જન્મ્યા ને આપણે પાછા ભગવાનમાં જતા રહ્યા, પાછા આવ્યા, ગયા આવ્યા. વિચાર કરો કે કેટલા જન્મોથી આપણે અનાદિ છીએ. આપણે કેટલા જન્મોથી અહીંયા છીએ. પ્રભુપાદનું લેક્ચર બહુ સરસ છે, આપણે રડવું આવી જાય. આપણે કેવા છીએ. પ્રભુપાદ એ લેક્ચરમાં એમ કે છે કે તમે અનંત જીવોથી, અનંત જન્મોથી તમે તમારું ધાર્યું કર્યું, અનંત જન્મો તમે તમારી ઇન્દ્રિયોની તૃપ્તિ કરી, એક જન્મ તમે ભગવાનને આપી નહીં શકો. પ્રભુપાદ એટલું બોલે છે કે આપણને રૂવાટા ઉભા થઈ જાય, આપણને રડવું આવે છે. પ્રભુપાદના જે લેક્ચર સાંભળો તમે, તમને એમ થાય તમે અનેક જન્મોથી આમ નામ ભટક્યા કરો છો, ભટક્યા કરો છો, તમારી ઇન્દ્રિય તૃપ્તિ કર્યા કરો છો, કર્યા કરો છો, એક જન્મ ભગવાનને નહીં આપી શકો. બસ આ
પ્રભુપાદ કે છે આ અનાદિની વસ્તુ આપણને સમજાય છે પ્રભુપાદ કે આ અનાદિ આત્મા અનાદિ એટલે શું અનાદિ સમજ્યા બે અંત નથી અથવા તો આદિ નથી આદિ કે અંત નથી ખબર પડી ગઈ આપણને પણ એ જાણીને આપણને શું આત્મસાત શું કર્યું આત્મા અનાદિ છે એ જાણી આપણે આત્મસાત શું કર્યું તો આ આત્મસાત કર્યું જ્યારે આપણે સમજીએ કે આટલી યોનિમાં આપણે ખબર નહીં કેટલી યોનિમાં ફર્યા છે 84 લાખ યોની તો ખરી પણ એ 84 લાખ યોનીમાં કેટલી વાર ગયા છે આપણે એ પણ આપણને ખબર નથી વિચાર કરવાનો છે કે આપણે બધા કેટલા આપણે કહીએ છીએ કે પતિત પણ કઈ રીતે પતિત છીએ આપણે કે આપણને નથી કહેતા ગોડ ઇઝ ગ્રેટ બધા એવી રીતે વૈષ્ણવ બહુ બોલતા હોય છે અમે પતિત છે પણ એ પતિતને આત્મસાત કરીએ ને કઈ રીતે પતિત છીએ આપણને ખબર તો હોવી જોઈએ કે આપણે કઈ રીતે પતિત છીએ જેવી રીતે લોકો એમને બોલતા હોય છે ગોડ ઇઝ ગ્રેટ પણ કેવી રીતે ગ્રેટ છે એ સમજવા માટે જ્ઞાન જરૂરી છે સેમ પતિત છીએ તો કેવી રીતે પતિત છીએ એ પણ જાણવું જરૂરી છે ને અને આ જ્ઞાન જ્યારે આપણને થાય અને આપણે આત્મસાત કરીએ યસ ભોલા માતાજી જય માતાજી હરે કૃષ્ણ માતાજી મને એક ક્વેશ્ચન થયો આની પરથી કે આપણે એમ કહીએ પતિ જ છે બટ મનુષ્ય યોનિમાં પાપ વૃત્તિ કરીએ છીએ તો એનું કર્મફળ લાગે છે પણ બીજી યોનિ લાઈક સિંહ છે કે વાઘ છે એ અગર માંસાહાર કરે છે તો એને પાપ નથી લાગતું યસ માતાજી તો પશુ યોનિ છે આપણે આપણે પશુ યોનિ છે ને બરાબર એક મનુષ્ય છે બરાબર આ મનુષ્ય જે યોનિ છે ને એ જ કર્મ કરી શકે છે કર્મ યોનિ આપણે કહીએ છીએ બાકી બધી યોનિ છે હા બાકી બધી યોનિની અંદર કોઈ યોનિમાં પાપ લાગતું નથી યસ માતાજી સાચું છે હા સાચું છે એટલે 4 લાખ યોનિમાં જ આપણે આવ્યા ત્યાંથી જ તેમાં જ પતિત થયા હતું ને ખાલી હા આપણે અત્યારે જે કર્મ કરીએ ને મનુષ્ય યોનિ છે પછી બધા જ આવી ગયા ગંધર્વ બધું જ આવી ગયા માતાજી સ્વર્ગના દેવી દેવતા બધા જ આવી ગયા જેટલા જીવો છે બધા જીવો છે આ ઇવન અમે તમને આઈ થિંક પહેલા જ ત્રીજા લેક્ચરમાં કીધું હતું કે ભક્ત છે એ પણ પાપ કર્મ કરે જો બ્રહ્માજી પણ પાપ કર્મ કરી શકતા હોય તો એક ભક્ત પણ પાપ કરી શકે છે બરાબર ને પછી મેં તમને કીધું હતું કે પાપ ક્યાં જાય છે કોઈને યાદ છે હા એ તમે એવું કીધું હતું કે ગુરુ પણ કરે તો એ પાપ જે પેલું પ્રજલ્પા કરે એને હા એમ નહીં ભક્ત જે પાપ કરે છે તો એ પાપ એને લાગતું નથી જે વૈષ્ણવનો અપરાધ કરે ને એને પ્રજલ્પા કરે વૈષ્ણવોનો તેને લાગે હા એટલે કે પાપ કર્મથી કોઈ બચી શકતું નથી માતાજી કોઈ જ બચી શકતું નથી બરાબર પણ ભક્ત જ્યારે પાપ કરે છે તેને પાપ લાગતું નથી પછી એનો જે કોઈ દ્વેષ કરે એને પાપ લાગી જાય છે એ આપણે વાત કરીએ બરાબર ને તો પાપ કર્મથી કોઈ બચી શકતું નથી હવે અહીંયા આવે છે આપણે આજે થોડી વાર લેશું આપણે આજે ગુણ લઈ લઈએ આત્માના બરાબર છે ને તો આત્મા છે અનાદિ છે ભગવાનને આધીન છે બરાબર છે અને આ રીતે તે ભૌતિક જગતના સત અસત એટલે કે કાર્ય કારણથી પર છે અહીંયા સત અસત એટલે સતચિત આનંદની વાત નથી તમે સત અસત આવે તો સતચિત આનંદ અહીંયા લગાવવાનું નથી અહીંયા સત અને અસત એટલે કે કાર્ય અને કારણ તો પાછા આપણે આગળ જઈએ કાર્ય એટલે શું તો કે જે આ ભૌતિક પ્રકૃતિ બની કાર્ય બની કારણ કોણ હતું તો કે પ્રધાન બરાબર ને કારણ કોણ હતું પ્રધાનના કારણે આ ભૌતિક પ્રકૃતિ અસ્તિત્વમાં આવી સમજી ગયા તો સત એટલે કે એ પ્રકૃતિ અસત એટલે કે કારણ એટલે કે પ્રધાન અવ્યક્ત બરાબર કાર્ય અને કારણથી પર છે તો કે જે આત્મા છે એ આત્માને કોઈ ભૌતિક પ્રકૃતિ અથવા તો પ્રધાન સાથે કોઈ લેવા દેવા નથી છતાં પણ આ જ વસ્તુ અહીંયા આપણે સમજવાની છે કે આ આત્માની આ સત અસતથી પર છે છતાં પણ આ આત્મા છે એ જ્યારે શરીરમાં એ બંધાય છે તો 100% પ્રકૃતિના બંધનમાં આવી પ્રકૃતિ કે એમ કરે છે એ નાચે એમ નાચે છે નચાવે એમ નાચે છે કઠપુતળીની જેમ આ શરીર છે એની અંદર રહેલો આત્મા એ પણ જેવી રીતે પ્રકૃતિ નચાવે છે એમ નાચે છે
ખોટું છે સાચું છે? એને એ ખબર પડી ગઈ કે આ શરીર પણ પ્રકૃતિ છે, બરાબર ને? શરીર એ પ્રકૃતિ છે અને એ આ પ્રકૃતિ છે, બાહ્ય પ્રકૃતિ છે, એ કે એમ કરે છે. જ્યારે આટલું જ્ઞાન થઈ જાય ને કે મને ભૂખ લાગે છે, મને ઊંઘ આવે છે, બરાબર, મને વિચારો આવે છે, જપમાં મન નથી લાગતું, આ બધું જે પણ કાંઈ છે એની હારે આત્માને કોઈ લેવા દેવાનું, કોઈ જ લેવા દેવાનું. આપણી સાથે જે પણ કંઈ થયું છે બધું 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 પ્રકૃતિના 3 ગુણો પછી આપણે નેક્સ્ટ ચેપ્ટરમાં લેશું, એના દ્વારા જ થઈ રહ્યું છે. બસ આટલું જ જ્ઞાન જો થઈ જાય ને તો ઓટોમેટિક આપણને, અને એ જ્ઞાન કે એનું આત્મસાત, બરાબર, જ્ઞાન પ્રાપ્ત કર્યા પછી તત્વતઃ જાણવાનું, તત્વતઃ જાણી અને એને 24 કલાક આપણે એને ઇમ્પ્લિમેન્ટમાં, એટલે કે એને આપણે મૂકવાનું, એને આપણે ઉપયોગ કરવાનો. કઈ રીતે? જે આપણે જ્ઞાન, આ બધું જ્ઞાન અહીંયા તમે આપણે લઈ લીધું, જ્ઞાન લઈને પછી આપણે ક્લાસ પતી ગયો, જેવો ક્લાસ પત્યો એટલે પાછા હતા ને ઘરે, તો પછી એનો કઈ અર્થ નથી. જ્ઞાન પ્રાપ્ત કર્યા પછી એને જો આપણે યુઝ કરીએ અને આપણે આત્મસાત કરીએ ત્યારે કંઈક સમજ્યા કહેવાય. હવે અહીંયા બ્રહ્મના 8, આત્માના 8 ગુણ છે. શ્લોક નહીં લઉં, છાંદોગ્ય ઉપનિષદની અંદર આવે છે, તો તમે લખો તો લખી શકો છો, બહુ ડિટેલમાં નહીં જઈએ આપણે. તો કે આત્મા છે પાપ રહિત છે, એ કોઈ દિવસ વૃદ્ધ થતો નથી. બીજું, ત્રીજું, એને મૃત્યુ થતું નથી. ચોથું, એને શોક આવતો નથી. પાંચમું, ભૂખ તરસ લાગતી નથી, થાક લાગતો નથી, અને સંકલ્પ કરે છે અને સત્કામ, જે કઈ ઈચ્છા હોય એની પૂરી થાય છે. આ જેમ અષ્ટવિકાર હોય છે ને એમ આત્માના પણ આ 8 ગુણ છે, અને એ રીતે આત્મા એ બ્રહ્મ છે. આ 8 ગુણો થકી આત્મા છે એ બ્રહ્મ છે. આ થોડુંક તમારા માટે વધારે, જેને કહેવાય ને કે કઈ રીતે આત્મા છે એ આત્મા પરમાત્માનો અંશ છે, તો પરમાત્મામાં પણ આ બધા ગુણ છે, એવા એવા આપણામાં છે. પરમાત્મામાં જે વિશેષ ગુણ છે એ આપણે આવતીકાલે લેશું. તમે બધા 14 થી 19 શ્લોક વાંચીને આવજો. કઈ રીતે પરમાત્મા છે અથવા તો આપણા ભગવાન છે એ ભગવાનમાં એવા ગુણ છે. હવે આપણને ખબર છે કે આત્મા તો કેટલો ઝીણો છે, બાલાગ્ર અગ્ર ભાગસ્ય, આપણને ખબર છે, બરાબર ને, કે વાળના અગ્રભાગના 1000મા ભાગનો આત્માની સાઈઝ છે. આત્માના ગુણ પણ છે, આત્માને સ્વરૂપ પણ છે. આપણે તો કહેતા હોઈએ છીએ કે જીવે સ્વરૂપ હોય કૃષ્ણ નિત્યદાસ, કહીએ છીએ ને આપણે, આત્માને સ્વરૂપ છે. તો એ સ્વરૂપ આપણે વાત વિચાર કરીએ આપણે કે દાખલા તરીકે આપણો આત્મા એટલો સૂક્ષ્મ હોય તો પછી આત્માને સ્વરૂપ તો હોય તો એ સૂક્ષ્મ હોય ને, તો પછી વૈકુંઠમાં જાય, ભગવત ધામ જાય તો સૂક્ષ્મ રહેશે. થોડો વિચાર કોઈને આવ્યો હતો? મન તો આવ્યો હતો કે આત્માની સાઈઝ આટલી ઝીણી હોય, બરાબર, આટલી હાવ કે આપણે જોઈ પણ ના શકીએ, તો પછી એ આત્મા છે, આત્માને જ્યારે સ્વરૂપ મળે અને સ્વરૂપ મળીને વૈકુંઠમાં જાય તો કેટલો હોય? યસ વિમલા માતાજી, વરદાની માતાજી. હરે કૃષ્ણ માતાજી. એટલે મેં એક લેક્ચરમાં એવું સાંભળ્યું હતું કે શરીર તો મળે જ છે, ત્યાં દિવ્ય શરીર મળી જાય. એટલે આત્માને એમને શરીર, અહીંયા આપણને કર્મ શરીર મળે છે, પાતાળ લોકમાં આપણને યાતના શરીર મળે છે, અને આધ્યાત્મિક જગતમાં દિવ્ય શરીર મળે છે. થેન્ક યુ માતાજી, બહુ સરસ, ખૂબ ખૂબ ધન્યવાદ માતાજી. તો અહીંયા કન્ક્લુડ કરીશું. આ શ્લોક આપણે અહીંયા પૂરા કરીશું. વાંચા કલ્પતરુભ્યશ્ચ કૃપા સિંધુભ્યૈવ ચ પતિતાનાં પાવનેભ્યો વૈષ્ણવેભ્યો નમો નમઃ. અનંત કોટિ વૈષ્ણવ જય પ્રભુપાદની જય. શ્રીમદ ભગવદ ગીતા ભાગવતમ ચૈતન્યચરિતામૃતમ જય સદગુરુદેવની જય. હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ માતાજી, ધન્યવાદ પ્રણામ.